ગાઈસ આજે આ મોબાઈલમાં જે ટ્રોલી આવી છે ફ્રી બેગ તો અમારા જેનિશભાઈએ પાસવર્ડ નાખી દીધો હવે એને યાદ નથી હવે ખુલતી જ નથી જેનુ કયો પાસવર્ડ નાખ્યો તને યાદ નથી દાદાને સરપ્રાઈઝ આપી જેનિશ તકસે હેપી બર્થડે આ બીજો ત્રીજો લંગડો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે છે ને મારા સસરાનો બર્થડે છે એટલે આજે એમને અમે એક સરપ્રાઈઝ આપવાના છે અને અત્યારે અમે સરપ્રાઈઝ લેવા જઈએ છીએ છેક સુધી જોજો વિડીયો મજા આવશે સરપ્રાઈઝમાં અમે શું આપવાના છીએ ને એ તમને પછી ખબર પડશે આગળ તો છોકરાઓ અત્યારે એસીમાં મસ્ત મોબાઈલ જોવે છે અને હું ને પ્રતિક બે જ જઈએ છીએ એ વસ્તુ લેવા માટે તો અમે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે જઈએ છીએ છોકરાઓ ઘરે જ છે અને આજે તો 5 છોકરા થઈ ગયા છે બોલો 2 તો ઓલરેડી મારા ભાઈના હતા જ બીજો મારો ભાઈ છે ને એનો જેનું જેટલો જ છે નીર તો આજે સવારે એ પણ આવી ગયો એટલે આજે તો મારા ઘરે બચ્ચા પાર્ટી બચ્ચા કેટલા દિવસથી છે મારા ભાઈના છોકરા મારી જોડે લોકોને બહુ મજા આવે છે પણ હવે 10 તારીખે લગભગ જતા રહેશે તો કઈ નહીં હું ને પ્રતિક જઈએ છીએ પપ્પા માટે ગિફ્ટ લેવા માટે સરપ્રાઈઝ છે તમારી માટે બી સરપ્રાઈઝ છે અને પપ્પા માટે બી સરપ્રાઈઝ છે અમે શું ગિફ્ટ આપીશું પપ્પાને એ સરપ્રાઈઝ છે પ્રાઇસ પહેલા પ્રતિક કે છે ભાટિયામાં ચેક કરીએ તો ચલો ભાટિયામાં જોઈએ હવે કેવો લેવો છે કેવો નહીં બધું પ્રતિક પર ડિપેન્ડ છે કેમ કે એ એમના પપ્પાને સરપ્રાઈઝ આપે છે પ્રતિક એમના ફાધરને સરપ્રાઈઝ આપે છે એટલે જોઈએ હવે કેવો સિલેક્ટ કરે છે સેમસંગમાં કેવું કે ડિસ્પ્લે ને બધું રિસ્ક નહીં એમ એક આ મોડેલ છે બીજું આ મોડેલ છે ગેલેક્સી A07 4G છે 5G ફોન છે ડિસ્પ્લેમાં તો ઘણા બધા ફોન છે હવે પ્રતિક પર ડિપેન્ડ છે કેવા સિલેક્ટ કરે છે આ 16500 નું છે 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ અમારા પ્રતિક જોડે આવીએ ને એટલે બહુ આમ વિચારી ખોટો ટાઈમ પાસ ગાઈસ પ્રતિકને મસ્ત વિવોનો ફોન પસંદ આવ્યો છે તો હવે કેમેરો ચેક કરી લઈએ પોર્ટ્રેટ ફોટોઝ વિડીયોઝ હા વિડીયો મસ્ત છે 60 બીટ રેટ હોવી જોઈએ હા તો એકચ્યુઅલી પ્રતિક હવે આપણે આઈફોનના વિડીયો ફોટોઝ જોયા ને એટલે આપણને એન્ડ્રોઈડના નહીં મજા આવે પહેલા પ્રતિકને વિવોનો મસ્ત સિલેક્ટ કર્યો કન્ફર્મ કર્યો હવે ભાઈનો વિચાર બદલાઈ ગયો હવે એમ કહે છે કે સેમસંગ લઈએ વિવોના 17,000 રૂપિયા ખર્ચે તો સેમસંગમાં જ લેવાય ને મેં તો પહેલાં જ કીધું પણ અમારા સાહેબ થોડા ઊંચું વિચારવાવાળા છે એક સેમસંગનો ફોન લઈશું ને એની સાથે આ ટ્રોલી બેગ ફ્રી આવશે હવે આપણે કન્ફર્મ પ્રતિકને આ ટ્રોલી બેગ વાળો જ ફોન લેવડાવવાનો છે પેલામાં બી તમે ડિસ્કાઉન્ટ નહીં લેશો 500 રૂપિયા જો ડિસ્કાઉન્ટ આપો તો એમાં બી ટ્રોલી બેગ થઈ જશે હે વિવો એવું થયું હા જો સાયલેન્ટ વાગી ગયું ભાઈ તમે જે ડિસાઈડ કરો તે વિવો કેટલાનો કીધો ફાઇનલ તમારો વિવો જો ટ્રોલી બેગ સાથે તમને 17500 પ્લસ 1000 રૂપિયા કાર્ડનો 16500 17000 અને કાર્ડનું 1000 રૂપિયા 16000 માં પણ એમાં 6 GB રેમ આવે છે ને અને આમાં 4 GB આવે છે આમાં તમને એમાં જો ડિસ્કાઉન્ટ નહીં લ્યો તો ટ્રોલી બેગ કરાવી દો તમે મને 15500 કીધા હા એ 500 રૂપિયામાં ટ્રોલી બેગ આવી જાય કોણ આપે લઈ લેવાની ટ્રોલી બેગ હું ના 15500 મના લઈએ એ 16000 માં પડશે તમને તો ટ્રોલી સાથે હા તો ટ્રોલી લઈ જ લેવાય ને 500 માં કોણ ટ્રોલી આપવાનું છે ફાઇનલી 1 કલાક પછી પ્રતિકે સિલેક્ટ કરી જ દીધો તો હવે ગિફ્ટ પેક થઈ રહી છે પપ્પા માટે અને રાત્રે એમને સરપ્રાઈઝ આપીશું ચાલો અને આપણી માટે બેગ તો આ બેગ છે ખોલીને ચેક કરી લીધી
ઓકે ડન, ચાલો. 1 year કે 2 year વોરંટી છે. તો એમના 72 વર્ષ પૂરા થયા છે. આજે તેમનો જન્મદિવસ છે. ઘણા વર્ષોની ઈચ્છા હતી કે પશ્ચિમ બંગાળમાં મોદી આવે તો મોબાઈલ લઈ આપે. રાજકારણના શોખીન છે. મારા દાદા હતા એ કોંગ્રેસના શોખીન હતા. મેઘજી દાદા હતા, હવે પપ્પા નીકળ્યા ભાજપ. અચ્છા. એમને ભાજપની ખુશીમાં ભાજપનો ભગવો રંગ લઈ આપીએ ને. હા વળી. મોબાઈલ બીકેગા તો ભાટિયા સે હી બીકે. હું એ લઈ લઈશ. આ તું લઈ લે. હા ને, આ તારી. ના, મોબાઈલ જોડે ફ્રી આવી. આ ખબર નહીં આ શું છે, પણ હવે આજથી માં જેનિસની બેગ, પેલી બેગ મારી, ઓકે છે ને? ટ્રોલી જેનું નહીં. ઓકે, ગમી? ગાઈસ, અમારા જેનિશભાઈ અનબોક્સિંગ કરી લીધી બેગ. જો મને ખબર જ હતી. શું છે? તૂટેલું છે? તો ઊંધી છે. તો શું છે ચેનમાં? કઈ વાંધો નહીં. હે, ઊંધી આવી એમ? ઊંધી ચેન લગાવી દીધી. અરે રામ રામ. હા દે, આમ કર એટલે કોઈ ખોલે નહીં, એટલા માટે જ હશે બેટા. બંધ કરી દે. મસ્ત બેગ છે ને તારી. બસ ગાઈસ, ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે અમારા દક્ષ જેનુની, અને બરોડાથી સબસ્ક્રાઇબર મળવા આયા છે. તો બી યાર કઈ આમ રિસ્પેક્ટ નથી. હે દક્ષો, યાર બરોડાથી સબસ્ક્રાઇબર મળવા આયા સ્પેશિયલ તમને, અને તમે બંને ધમાલ કરે એવું થોડી ચાલે. એ માં છોડ દો, આપણે સ્ટ્રાઇક આવી જશે. અને અમારા વીરુભાઈ છે, અને આજે નીરુભાઈ આવી ગયા સવારે રોકાવા માટે, પણ રાત્રે જવાનું કહેતા હતા. પછી ભાઈનો માઇન્ડ ચેન્જ થઈ ગયું કે ના, હું ફોય તમારા ઘરે જ રહીશ. એટલે નીરુભાઈ બી આજે રાત અહીંયા રહેવાના છે. અને ઋષિભાઈ છે, આજે એ લોકોને 9 દિવસ થાય મારા ઘરે આવીને, પણ આપણે ક્રિકેટના જ બ્લોગ બનાવીએ છીએ ને, એટલે ઘરના બ્લોગ હું ઓછા બનાવું છું. કે રીશું? હવે કાલથી આપણે ઘરના બ્લોગ મસ્ત 3 દિવસ બનાવીશું. 10 તારીખે તો જતા રહેવાના છે. 3 અમારું ઘર સૂનું પડી જશે. ગાઈસ, હવે બચ્ચા પાર્ટી જાય છે નીચે ક્રિકેટ રમવા માટે, અને અમારા સબસ્ક્રાઇબર બરોડાથી અમને સ્પેશિયલ મળવા આવ્યા છે. એ પણ નીચે દક્ષ જેનિસ સાથે રમશે. સ્પેશિયલ દક્ષ જેનિસને મળવા આવ્યો છે, એના મામાના ઘરે આવ્યો છે. બાય બાય બેટા, બાય બાય બેટો. અને આ જો અમારા લંગડો જો, આ લંગડો જો, આ અમારા 2 લંગડા આવ્યા છે અમારા ઘરે. જો ગાઈસ, અમારા ઘરે લંગડો આવ્યો છે. જો આ ત્રીજો લંગડો, આ ચોથો લંગડો. જાઓ રમો. ગાઈસ, પપ્પાની આજે બર્થડે છે, તો એમને સરપ્રાઈઝ આપવાની છે. તો ફાઇનલી પપ્પા આવી ગયા છે. હવે દક્ષુ છે એનું પપ્પાને સરપ્રાઈઝ. અને આ ફોટો પાડો. દાદાને સરપ્રાઈઝ આપી છે એની દક્ષે. હેપી બર્થડે. હેપી બર્થડે. શું છે? ઉભા રહો. બોક્સિંગ કરશે દાદા. આગારો બેટા, આગારો. મોબાઈલ પ્રતીક તરફથી તમને ગિફ્ટ બર્થડે ની. મમ્મીની બર્થડે માં મમ્મીને આપીશું ગિફ્ટ. તારી બર્થડે સામે જ લેવું. દાદા અનબોક્સિંગ બે જાવ, ત્યાં બે જાવ. દાદા અનબોક્સિંગ કરશે. દાદા ના પણ અનબોક્સિંગ કરવા. એ તો પણ લોક છે, તોડવું પડે. ના એ કરવા તો દાદાને કરશે. ફાઇનલી દાદાનો ફોન અનબોક્સિંગ થઈ ગયો છે. બધું આવશે. ચાર્જર છે, સાચો જો ઓરિજિનલ છે. અત્યારે બહારથી લેવું પડે એમ છે. કન્ફર્મ થઈ બરાબર. પેલા સિમ કાર્ડ નાખીને કરવાનું. વાહ, જોરદાર છે. અને આ લાઈટ થાય છે. હા,
તમારો ફોન આવશે મેસેજ આવશે તો પાછળ લાઈટ થશે થોડી થોડી 8 GB રેમ હેંગ તમારો ફોન હવે હેંગ નહીં થાય 128 GB ઇન્ટરનલ છે મેસેજ આવે તો અહીંયા લાઈટ તો ગાઈઝ મોડું મીઠું કરીએ પપ્પાના બર્થડે નું લો પપ્પા મોડું મીઠું કરો ડેરી મિલ્ક નું મોડું મીઠું કર્યું ગાઈઝ ખાવ બેટા ખાવ વીર ખાવ બેટા બર્થડે ના પૈસા સામેથી બી આવ્યા આપીશું બેટા આપી અત્યારે પડી જાય નીચે રમવા જવાનું છે ને મેચ જોવા આજે આ મોબાઈલમાં જે ટ્રોલી આવી છે ફ્રી બેગ તો અમારા જેનીશભાઈએ પાસવર્ડ નાખી દીધો હવે એને યાદ નથી હવે ખુલતી જ નથી જેનુ કયો પાસવર્ડ નાખ્યો તને યાદ નથી હવે અત્યારે એના પપ્પા મહેનત કરે છે ખોલવા માટે પાસવર્ડ ભાઈને યાદ જ નથી હવે શું કરવાનું ભાટિયાવાળાને ખબર હશે ને કંઈક આવી રીતે ખુલે એમ બોલો શું વાત છે જેનું યાર કઈ નહીં પછી કરી દઈશું મૂકી દે ચાલ હવે મૂક્યા અંદર 5 ભાઈ ભેગા થયા છે 5 ભાઈ છે પણ પાંચે તબાહી છે કેવી ધમાલ કરે છે હા ક્યાંના ક્યાં ચડીને ધમાલ કરે છે જો હા બેટા એમ આ ઋષિ કંઈક કરાવે છે સોફા પાર કરાવે છે ઋષિ અચ્છા ઋષિએ ટાસ્ક આપ્યો છે કે સોફાની કિનારીએ નીકળી જવા તો ગાઈસ બચ્ચા પાર્ટી મસ્ત જમવા બેસી ગયા છે રતલામી સેવ આલુ સેવ મમરા ચા ભાખરી બધું મસ્ત જમવા બેસી ગયા છે હે હા ભાઈ તું તો એમ અલગ જ છે એટલે તારું અલગ જ રહેવાનું દક્ષુ તને સાચું કહું ફોન મૂકી દે બેટા હું તને બધું શાંતિથી કરી આપીશ બેટા ગાઈસ દાદાને નવો ફોન લઈ આપ્યો ને એટલે દાદાએ જૂનો ફોન દક્ષને આપી દીધો એટલે દક્ષુએ ફોન ફોર્મેટ કરી દીધો અને ગળ મથલ કર્યા કરે છે તો ગાઈસ અહીંયા આ લોકો કેચમ કેચ રમી રહ્યા છે બંને વાહ ભાઈ વાહ ડ્રોપ્ડ કેચ કેચમ કેચી બોલ બહુ હવામાં ગયો છે વીરો નીચે જોરદાર મક્ખન કી જેમ ભાઈ જયરાજ આવ્યો છે અહીંયા આજ રમવા ચાલો હવે દક્ષ ઉપર કેચ ઉછાળે છે જેનિશભાઈ નીચે છે ઇટ્સ અ ગુડ કેચ બાય જેનિશ ઓ માય ગોડ સો હાઈ કેચ sorry.